भीषण गर्मी में पशु पक्षियों को बचाने का अनूठा प्रयास। सूरत के जानकी जीवदया ट्रस्ट द्वारा पेयजल के डिब्बे वितरित किए गए। पिछले 15 वर्षों से लोगों को निःशुल्क पानी की टंकियां वितरित की जा रही हैं। इस टैंक के माध्यम से पशु पक्षियों को गर्मी में पीने के लिए पानी मिलता है। भानु भाई मकवाना, अध्यक्ष जानकी जीवदया चैरिटेबल ट्रस्ट ने कहा, देखिए आगे की जानकारी के लिए देखते रहिए स्टार न्यूज नेटवर्क। जय हिंद। ભાનુભાઈ મકવાણા, जानकी जीवदया चैरिटेबल ट्रस्ट છેલ્લા 15-17 વર્ષથી દર વર્ષે હાલમાં અત્યારે 10,000 કુંડાનું વિતરણ કરીએ છીએ દાતાઓના સહયોગથી કે જે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદરથી સેન્ટ્રલો ઊભા કરવામાં આવ્યા છે। કતારગામ, વરાસા, સીમાડા, પૂણા, પર્વત પાટિયા, અડાજણ, પાલ अलग अलग વિસ્તારોની અંદરથી આજે રવિવારને દિવસે 1200-1300 કુંડાનું વિતરણ અહીંયા કતારગામની અંદર કરવામાં આવ્યું છે। તો વધુમાં વધુ આ કાળઝાળ ગરમીની અંદર પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી બધાને અપીલ છે કે વધુમાં વધુ તમામ એરિયાઓની અંદરથી તમને કુંડા મળી જાય તો પક્ષીઓને પાણી પાવ બસ।